આગળ વાત કરીશું ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ અને શેત્રુંજી ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। પાલીતાણા શેત્રુંજી ડેમના આકાશી દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ડેમના ડ્રોન વિઝ્યુઅલ છે તે સામે આવ્યા છે। 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમનો આ ડ્રોન નજારો આહલાદક દ્રશ્યો છે તે નજરે પડી રહ્યા છે। જિલ્લામાં અવિરત વરસાદ અને તે બાદ શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થતા 59 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। શેત્રુંજી ડેમના આહલાદક આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે। દ્રશ્યો ડ્રોન કેમેરામાં ક્યાં થયા। શેત્રુંજી ડેમના આ દ્રશ્યો છે। 59 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આહલાદક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આકાશી દ્રશ્યો શેત્રુંજી ડેમના સામે આવ્યા છે। જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને શેત્રુંજી ડેમમાં પણ સતત નવા નીરની આવક થઈ રહી છે। બીજી તરફ 59 દરવાજા છે તે 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આહલાદક દ્રશ્યો જે ડ્રોન કેમેરામાં કેદ થયા છે। ભાવનગરના અવિરત વરસાદની તોફાની બેટિંગ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામેલો છે। જિલ્લામાં શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે ત્યારે 59 ડેમના દરવાજા છે તે 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તેના ડ્રોન વિઝ્યુઅલ છે તે સામે આવ્યા છે। આકાશી નજારો આ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા હિરેન ચૌહાણ પાસેથી। હિરેન, ભાવનગરમાં અવિરત વરસાદ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે શેત્રુંજી ડેમના આહલાદક દ્રશ્યો 59 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। કયા કયા ગ્રામ્ય વિસ્તારો છે તે પ્રભાવિત થવાની શક્યતાઓ પણ છે, શું વિગતો અત્યાર સુધી? જે ચોક્કસ જણાવો તો જે રીતના ભાવનગર જિલ્લા તેમજ અમરેલીની અંદર અવિરત જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાનો જે પાણીનો સ્ત્રોત એટલે કે શેત્રુંજી નદી જે છે તે ભરાતી હોય છે ત્યારે ભાવનગરની જવાબદારી સમાન શેત્રુંજી નદી હાલ ડેમ છે ઓવરફ્લો થયો છે। 59 દરવાજા 3 ફૂટે ખોલવામાં આવ્યા છે, જેમાં પાલતાણા અને તળાજા બંને તાલુકાના નીચેના જે ગામો છે તે ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। પાલતાણાની વાત કરીએ તો નાની રાજસ્થરી, લાપોડિયા, લાઠાવાડ તેમજ મેઠા સહિતના જે ગામો છે તેમને એલર્ટ આપવામાં આવ્યો છે। સાથે જ તળાજાના જે ભેગા હોય છે, દાંતરોડી છે, પીંગળી, કેમાવા, સેવાળી, રોયલી, તળાજા તેમજ ગોરખી સહિતના જે ગામડાઓ છે તેમાં એલર્ટ આપવામાં આવ્યું છે। હાલ તંત્ર દ્વારા જે ડેમની નીચાણવાળો ભાગ હોય છે કે ડેમ પછીના જે પહોંચવો હોય છે તેને પસાર કરવા માટે નહીં કરવા માટેની સૂચન આપવામાં આવ્યું છે। તેમજ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીને લઈને ગામની અંદર તેમજ જ્યાં આગળ ભયંકર અકસ્માત સ્થિતિ સર્જાય તેવા વિસ્તારની અંદર લોકોને સાવચેત કરવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે ભાવનગરની વરસાદી જે આફત છે તેને લઈને આવતીકાલે સમગ્ર ભાવનગરમાં સ્કૂલની અંદર રજા રાખવાનું પણ કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। જી ચોક્કસ હિરેન, આભાર જાણકારી આપવા બદલ। વધુ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી। તો શેત્રુંજી ડેમના 59 દરવાજા છે 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારે આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે તેને પણ સચેત કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે। શેત્રુંજી ડેમના આ આકાશી દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે।